નમસ્કાર દીકરાઓ, હું છું ભરતસિંહ પરમાર. ધોરણ 10 રસાયણ વિજ્ઞાનનું જે આપણો વિજ્ઞાનનો એક પાર્ટ છે તેનું આપણે ચેપ્ટર નંબર 2 ચર્ચા કરતા હતા દીકરાઓ. અને ચેપ્ટર નંબર 1 આપણે પૂરેપૂરી ચર્ચા કરી ચૂક્યા છે. ચેપ્ટર નંબર 2 અડધું ચેપ્ટર આપણે પૂરું કરી દીધું છે. અને એમાં પણ એક મહત્વનો ટોપિક pH માપન, જે પરીક્ષામાં અચૂક પૂછાય જ એવા મહત્વના ટોપિકની ચર્ચા કરવાની છે. બહુ ઈઝી વસ્તુ છે, બેઝિક ફંડામેન્ટલ જે આપણને દીકરાઓ આવડે તો આ ટોપિક પર આપણે સ્કોર કરી શકીએ છીએ. બરાબર? એટલે આ ટોપિકને આપણે શરૂઆત કરીએ છીએ. સમજીને લેજો, સાથે સાથે નોટ પણ કરતા જજો. બરાબર છે? તો pH માપન છે એની બેઝિક ઇન્ફોર્મેશન. બરાબર? એના પછી જે pH ના આધારે એસિડ અને બેઝના પ્રકાર પડે છે તે, એટલે કે નિર્બળ એસિડ, નિર્બળ બેઝ, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, આની વાત કરવાના છે. બરાબર દીકરાઓ? તો આટલી ઇન્ફોર્મેશન આપણે ચર્ચા કરવાની છે. બરાબર? શરૂઆત કરીએ અને એના ઉદાહરણ પણ બહુ જરૂરી છે, એટલે એના વિશે પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. અને પછી એનાથી આગળનો લેક્ચર થશે એની અંદર આપણે દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજીશું. બરાબર? પણ આજના લેક્ચરની અંદર આપણે pH વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશન મેળવીએ. બરાબર? pH માપન, pH શું છે? પહેલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ તો કે આપણી પાસે કોઈ પણ દ્રાવણ છે, કોઈ પણ સોલ્યુશન છે, એ ખબર નથી કે આપણી પાસે એસિડ છે કે બેઝ છે. એ આપણને ખબર નથી કે એસિડ છે કે બેઝ છે. પણ જ્યારે તેનું pH માપન વડે માપન કરવામાં આવે તો એ pH માપન તેની અંદર રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા દર્શાવે છે. એટલે હાઇડ્રોજન આયનની સાંદ્રતા દર્શાવતાના માપક્રમને શું કહેવાશે દીકરાઓ? pH માપક્રમ. હાઇડ્રોજન આયનની સાંદ્રતા જે દર્શાવે છે, બરાબર, એવા માપક્રમને શું કહેવાશે દીકરાઓ? pH માપક્રમ. બરાબર? ખાસ વસ્તુ યાદ રાખજો. હવે આ pH જે છે દીકરાઓ, એટલે pH આપણે પહેલા ડેફિનેશન પર થોડી ક્લિક કરી લઈએ, ટિક માર્ક કરી લઈએ. હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે H+ ની સાંદ્રતા જે દર્શાવતા માપવા માટેના માપક્રમને શું કહીશું દીકરાઓ? pH માપક્રમ. હવે pH ની અંદર P, પોટેન્શિયલિટી ઓફ હાઇડ્રોજન. P નો મતલબ શું થાય? P નો મતલબ જર્મન ભાષાની અંદર પોન્ટેઝ. યાદ રાખજો, પોન્ટેઝ. હવે આનો મતલબ આપણે ગુજરાતી ભાષામાં કરવા જઈએ દીકરાઓ તો એનો મતલબ થાય શક્તિ, એનર્જી. બરાબર? શક્તિ આપણે કહી શકીએ. તો એ શક્તિ જે છે, એનર્જી તો આપણે ના કહી શકીએ, કારણ કે એનર્જી તો આપણે ઉર્જામાં કહી શકીએ. બેઝિકલી આપણે શક્તિ તરીકે લખીએ તો વધારે સારું રહેશે. તો પોન્ટેઝ નો મતલબ શું થાય છે દીકરાઓ? શક્તિ. બરાબર? યાદ રાખજો. P જે છે આપણી પાસે એનો મતલબ પોન્ટેઝ થશે જર્મન ભાષાની અંદર, અને આપણી ભાષાની અંદર શું થશે? શક્તિ. pH માપવા માટે કઈ રેન્જ હોય તો pH ની રેન્જ કેટલી છે? તો કે 0 થી લઈ અને 14 સુધી pH ની રેન્જ હોય. યાદ રાખજો, pH ની રેન્જ કેટલી છે દીકરાઓ? 0 થી લઈને 14 સુધીના માપનને pH કહેવામાં આવે છે. pH ની આટલી રેન્જ છે. એની અંદર પણ બેઝિક ઇન્ફોર્મેશન દીકરાઓ કે જ્યારે 7 થી ઓછી pH દર્શાવવામાં આવે, એટલે કે જે પોટેન્શિયલિટી ઓફ હાઇડ્રોજન આયનની સાંદ્રતા છે એ 7 થી ઓછી હોય, એ 7 થી ઓછી હોય, એનો મતલબ કે એ દ્રાવણ કેવું છે? એસિડિક છે. યાદ રાખજો, એ દ્રાવણ કેવું છે દીકરાઓ? એસિડિક છે. બહુ જ મહત્વ, ઈઝી છે. બરાબર? એટલે કે pH જે 7 થી ઓછી હોય તો એ દ્રાવણ કેવું થાય દીકરાઓ? એસિડિક થાય. એનો મતલબ કે એની અંદર H+ આયનની સાંદ્રતાનું પ્રમાણ કેવું છે? વધારે. અને સેમ દીકરાઓ કે 7 થી વધુ pH હોય, 7 થી વધુ તો એસિડ તો આવી ગયો, બાકી શું રહ્યું? બેઝ. બેઝમાં શું વધારે હોય તો કે OH- આયનની સાંદ્રતા વધુ હશે. એટલે દીકરાઓ pH જો 7 થી વધુ હોય તો દીકરાઓ OH- આયનની સાંદ્રતા વધુ છે એવું કહેવાય. બરાબર? એટલે ખાસ વસ્તુ યાદ રાખજો, pH ની રેન્જ. બરાબર? આ તમને પૂછી શકે છે, pH ની રેન્જ. બરાબર? ખાસ બીજું MCQ માં એવી રીતે પણ પૂછશે દીકરાઓ કે pH 7 થી ઓછી છે તો એ દ્રાવણ કેવું હશે? એસિડિક કે બેઝિક? તો આપણને યાદ છે દીકરાઓ શું હશે? એસિડિક. અને દીકરાઓ pH જો 7 થી વધુ હોય દીકરાઓ તો એ દ્રાવણ કેવું હશે? તો આપણને ખબર છે દીકરાઓ કે એ દ્રાવણ કેવું હશે? બેઝિક. બરાબર? એટલે આના પરથી આપણે થોડા ઘણા તારણ કાઢી શકીએ. કઈ રીતના તારણ કાઢી શકીએ? બરાબર? એ હું તમને કહું છું. ફટાફટ આટલી વસ્તુ નોટ કરવી હોય તો કરી લો. અહીંયા જ લખી દો. ચાલો ધ્યાન આપી દો. બરાબર? બહુ વધારે ટાઈમ વેસ્ટ નથી કરો. અહીંયા જ આપણે કરી દઈએ. શું કે જો મારી પાસે
pH નું મૂલ્ય વધારે હોય, pH નું મૂલ્ય વધારે, સમજો ખાસ, બરાબર. H+ ની સાંદ્રતા વધુ, ઉપર દર્શાવું છે એનો મતલબ કે વધુ છે એવું સમજો, ઇન્ક્રીઝ છે એવું સમજો. તો એની સાથે શું થાય દીકરાઓ, તો કે pH નું મૂલ્ય શું થશે, pH ડિક્રીઝ, અને એ શું કહેવાશે, એસિડિક, બરાબર. એસિડિક નેચર સૂચવે છે એવું. જો H+ ની સાંદ્રતા ઓછી હોય તો pH કેવી હશે, વધુ હશે. એનો મતલબ કે શું સૂચવશે, બેઝિક, બરાબર. બેઝિક અથવા બેઝિક એવું કહીએ તો પણ ચાલશે, બેઝિક લખીએ આપણે, બરાબર, બેઝિક. સેમ વસ્તુ બીજું વિચારજો. હવે OH- ના એના સંદર્ભમાં લખું છું, ધ્યાન આપી દેજો, બરાબર. OH- ના એના સંદર્ભમાં લખવું હોય તો કેવી રીતે લખાય, તો સમજો કે અહીંયા હું લખું છું, બરાબર. પછી તમે નોટ કરી લેજો સાથે સાથે કે જો OH- ની સાંદ્રતા ઓછી, OH- આયનની સાંદ્રતા ઓછી, એનો મતલબ કે pH કેવી થશે, ઓછી, બરાબર. OH- આયનની સાંદ્રતા ઓછી હોય એનો મતલબ કે pH કેવી થશે દીકરાઓ, ઓછી થશે, બરાબર. એટલે pH ઓછી હોય તો એ શું હશે, એસિડિક, બરાબર. અને OH- આયનની સાંદ્રતા વધુ હશે તો pH નું મૂલ્ય જે માપન દર્શાવશે એ પણ કેવું હશે, વધારે હશે. એટલે pH નું માપનનું મૂલ્ય જો વધારે દર્શાવે દીકરાઓ તો એ કેવું હશે, બેઝિક. એટલે આટલી ઇન્ફોર્મેશન દીકરાઓ તમને યાદ હોવી જોઈએ. આટલી વસ્તુ મસ્ત રીતે નોટ કરી લો દીકરાઓ, બહુ જ જરૂરી છે, બરાબર. ચાલો ફટાફટથી જલ્દીથી નોટ કરો. ચાલો દીકરાઓ, પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝ વિશે જોઈ લઈએ. તો સમજો દીકરાઓ કે જ્યારે કોઈ એસિડ હોય, બરાબર, મારી પાસે માની લો કે કોઈ એસિડ છે, અહીંયા હું કોઈ એસિડ લઈ લઉં છું HCl. હવે આ એસિડને જ્યારે હું પાણી સાથે પ્રક્રિયા કરાવું, H2O ની અંદર ઓગાળું, ડિસોલ્વ કરું, ત્યારે જો મને H+ આયનની સાંદ્રતા વધુ મળે તો એ એસિડ કેવો કહેવાશે, પ્રબળ એસિડ, બરાબર. સમજો ખાસ વસ્તુ. પણ જ્યારે હું કોઈ એસિડ બીજો લઈ લઉં કે Ca3COOH, એસિટિક એસિડ. હવે જ્યારે હું આને પાણીની અંદર ઓગાળું છું, પાણીની અંદર ડિસોલ્વ કરું છું, ત્યારે દીકરાઓ H+ આયનની સાંદ્રતા જે છે એ ઓછી મળે છે દીકરાઓ, બરાબર. તો એનો મતલબ કે આ એસિડ કેવો કહેવાશે, નિર્બળ એસિડ, બરાબર. યાદ સમજો ખાસ વસ્તુ. સેમ આપણે પ્રબળ બેઝ ને નિર્બળ બેઝ માટે સમજવું હોય દીકરાઓ તો શું કહેવાય, સમજો કે માની લો કે હું કોઈ બેઝ લઈ લઉં છું કે NaOH લઈ લઈએ. NaOH ને જ્યારે પણ હું પાણીમાં ઓગાળું છું, પાણીમાં ડિસોલ્વ કરું છું, પાણીમાં ઓગાળવાની શરૂઆત કરું તો મને OH- આયનની સાંદ્રતા જે છે ની સાંદ્રતા કેવી મળે છે દીકરાઓ, વધુ મળે. એનો મતલબ કે આ બેઝ કેવો છે, પ્રબળ બેઝ, બરાબર. તો એ લાસ્ટ નિર્બળ બેઝ કોને કહેવાય દીકરાઓ, કે NH4OH જેવા બેઝ જે હોય તે NH4OH જે બેઝ છે, બરાબર, એને પાણી અંદર ડિસોલ્વ કરવાની શરૂઆત કરીએ તો OH- આયનની સાંદ્રતા દીકરાઓ કેવી હોય, ઓછી હોય, બરાબર. પ્રમાણ કેવું મળે, એનું ઓછું મળે. તો એવા બેઝને કહેવાય દીકરાઓ નિર્બળ બેઝ, બરાબર. ખાસ સમજો. હવે આપણે તેના થોડા ઉદાહરણ જોઈ લઈએ. પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ બેઝના ઉદાહરણ જોઈએ. સમજ બહુ ઈઝી છે દીકરાઓ, બરાબર. તો આ વસ્તુ થઈ કે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ એસિડ, નિર્બળ. તમે નોટ્સ તમે જાતે બનાવી શકો છો. ડેફિનેશનમાં શું લખવાનું આવે દીકરાઓ તો એ પણ સમજી લેજો ખાસ કે જ્યારે જે એસિડને પાણીમાં વધુ માત્રામાં H+ આયનની આયન આપે એવું લખીએ આપણે, બરાબર. જે એસિડ પાણીમાં વધુ માત્રામાં
H+ આયન આપે, H+ આયન આપે, આયન આપે તેવા એસિડને તેને પ્રબળ એસિડ કહેવાય. શું કહીશું આપણે? પ્રબળ એસિડ કહેવાય દીકરાઓ. બરાબર કહે છે. એના ઉદાહરણ લખવા તો દીકરાઓ શું લખાય? એક તો આપણી પાસે 3 બેસ્ટ ઉદાહરણ છે, યાદ રાખજો. ઉદાહરણની અંદર કયા કયા? HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 અને ત્રીજું નાઇટ્રિક એસિડ, બરાબર, HNO3. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને HNO3 નાઇટ્રિક એસિડ. બીજી રીતે લખીએ કે જે એસિડ દીકરાઓ, જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયન આપે છે, H+ આયન આપે તેને દીકરાઓ શું કહીશું? નિર્બળ એસિડ કહીશું. બેટા શું કહીશું? નિર્બળ એસિડ કહીશું. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખજો. નિર્બળ એસિડ કહે છે. ઉદાહરણ લખી દઈએ દીકરાઓ. ઉદાહરણ કયા કયા હોઈ શકે છે સમજી લેજો ખાસ. CH3COOH લઈ લેવાય, એસિટિક એસિડ. બરાબર, એસિટિક એસિડ આપણી પાસે એક ઉદાહરણ છે, એક મહત્વનું ઉદાહરણ કહી શકાય. પછી HCN હાઇડ્રોજન સાયનાઇડ, બરાબર, HCOOH ફોર્મિક એસિડ. આ બધા જે એસિડ છે એ બધા એસિડ કેવા છે? નિર્બળ એસિડ છે, જેને પાણીમાં ઓગાળતા એમાં H+ આયનની સાંદ્રતાનું પ્રમાણ કેવું મળે દીકરાઓ? ઓછું મળે છે. બરાબર, ઠીક છે. તો આટલી વસ્તુ દીકરાઓ યાદ રાખજો. મેઇન યાદ રાખજો કે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના દીકરાઓ ઉદાહરણ. એટલે ઉદાહરણ તમારે બહુ જ જરૂરી છે અને આ તમને MCQ માં પણ પૂછી શકે છે. બરાબર, હવે સમજો આપણે પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ માટે લખીએ દીકરાઓ. બરાબર, તો સમજો પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ માટે લખવું હોય તો શું લખાય? જો પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ માટે મારે લખવું છે તો શું લખાય દીકરાઓ? કે જે બેઝ પાણીમાં OH- આયનની માત્રા વધુ હોય, બરાબર, તેને શું કહીશું? પ્રબળ બેઝ. સેમ જે બેઝ પાણીમાં OH- આયનની માત્રા અથવા પ્રમાણ ઓછું હોય તેને શું કહીશું દીકરાઓ? નિર્બળ બેઝ. બરાબર, એટલે આટલી વસ્તુ દીકરાઓ યાદ રાખજો. પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. એના ઉદાહરણ લખવા તો લખી દઈએ આપણે. બરાબર, ખાસ કે પ્રબળ બેઝ કે એટલે દીકરાઓ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આવે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવે. બરાબર દીકરાઓ, આ એક ઉદાહરણ યાદ રાખજો. અને બીજું સાથે સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે બહુ જ મહત્વનું છે. બરાબર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ એક પ્રબળ બેઝ તરીકે કહી શકાય છે. સેમ દીકરાઓ અહીંયા જોવું તો NH3 આવે દીકરાઓ. હવે NH3 કેવી રીતે આવે? આપણે લુઈસ એસિડ અને લુઈસ બેઝના જે કોન્સેપ્ટ છે તેના આધારે સમજો, જે ધોરણ 11 માં આવશે. બરાબર, અને બીજી એક વસ્તુ જ્યારે નિર્બળ બેઝની વાત આવે દીકરાઓ ત્યારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે છે દીકરાઓ એ પણ એક નિર્બળ બેઝ તરીકે વર્તે છે. બરાબર, ખાસ તો આના પરથી દીકરાઓ આપણે શું શીખ્યા સમજો કે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝને આધારે શું કહી શકાય? બરાબર, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના આધારે આપણે શું કહી શકીએ છીએ દીકરાઓ? કે પ્રબળ એસિડની અંદર H+ ની સાંદ્રતા વધુ હશે તો OH- ની સાંદ્રતા ઓછી હશે. શું હશે? પ્રબળ એસિડની અંદર H+ ની સાંદ્રતા વધુ હશે. અહીંયા લખી દો પ્રબળ એસિડ. સમજો, હું એક ટેબલ બનાવું છું, તમને ખબર પડશે. પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ,
નિર્બળ બેઝ, બરાબર, નિર્બળ બેઝ. અહીંયા લખી દઉં છું H+ આયન અને અહીંયા લખી દઉં છું OH- આયન. ઉદાહરણ તમે જાતે લખી દેજો, બરાબર. જો પ્રબળ એસિડની અંદર H+ આયનની સાંદ્રતા વધુ હશે તો વધુ શબ્દમાં લખીએ વધુ હશે, બરાબર. તો OH- ની સાંદ્રતા કેવી હશે? ઓછી હશે, બરાબર. નિર્બળ એસિડની અંદર H+ આયનની સાંદ્રતા કેવી હશે? ઓછી હશે, બરાબર. આપણે ખાલી ફક્ત એક જ લખીએ, ચાલો એના આધારે જ આપણે ડિસ્ક્રાઇબ કરીએ. પ્રબળ બેઝની અંદર OH- આયનની સાંદ્રતા કેવી હશે? વધુ. અને નિર્બળ બેઝની અંદર કેવી હશે? ઓછી. તમને ડેફિનેશનમાં કન્ફ્યુઝન ના આવે ને એટલા માટે મેં આ રીતના લખ્યું છે. જો અહીંયા ટેબલ ભરવું હોય તો આપણે ધોરણ 11 નો સહારો લેવો પડે, પણ અત્યારે જરૂર છે નહીં, બરાબર. એટલે આટલી વસ્તુ આપણે ક્લિયર રાખીશું. આટલે સુધી આપણે રાખીએ છીએ પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ વિશે આપણે ચર્ચા કરી લીધી. નિર્બળ એસિડ, પ્રબળ એસિડ વિશે ચર્ચા કરી લીધી. હવે નેક્સ્ટ જ્યારે પણ આપણે મળીશું દીકરાઓ, ત્યારે દૈનિક જીવનમાં pH નું મહત્વ શું તેના વિશે માહિતી મેળવીશું. ત્યાં સુધી જય માતાજી.